નમસ્કાર. ચાલો આજે આપણે પ્રજાપતિ સમુદાયના વારસાને થોડો ઊંડાણથી સમજીએ. આ એક એવા સમુદાયની વાત છે જેની ઓળખ એના વંશ અને એની કળા બંને સાથે જોડાયેલી છે. તો સીધા જે સવાલ પર આવીએ જે ઘણા લોકોના મનમાં હોય છે, પ્રજાપતિ અને કુંભાર, શું આ બે અલગ અલગ શબ્દો છે કે પછી એક જ ઓળખના બે પાસા છે? ચાલો આ ગૂંચ ઉકેલીએ. હવે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડુંક સમયમાં પાછળ જવું પડશે. એ સમયમાં જ્યારે પ્રજાપતિ શબ્દનો અર્થ કોઈ જ્ઞાતિ નહોતો પણ કંઈક બીજું જ હતું. તો જુઓ, પ્રજાપતિ શબ્દનો અર્થ જ થાય છે પ્રજાના પતિ, એટલે કે પ્રજાના સર્જક. આપણા ભગવદ્ ગોમંડલ જેવા ગ્રંથો પણ કહે છે કે આ કોઈ જ્ઞાતિ નહોતી, આ તો એક પદવી હતી, એક ટાઇટલ, જે સૃષ્ટિના સર્જન કરનારાઓને મળતું હતું. અને અહીંયાથી જ આખી વાત રસપ્રદ બને છે. જે પહેલાં કામના આધારે મળતી એક પદવી હતી, એ ધીમે ધીમે સમય જતાં એક વંશ પર આધારિત ઓળખ બની ગઈ. એટલે કે એક ટાઇટલમાંથી એક જાતિનું નામ. આ એક બહુ મોટો બદલાવ હતો. તો સવાલ એ થાય કે આ પદવી સૌથી પહેલાં કોને મળી? આપણા પુરાણો કહે છે કે બ્રહ્માજીના જે માનસ પુત્રો હતા ને, દક્ષ, મરીચી, અત્રિ જેવા ઋષિઓ, એમને સૌથી પહેલાં પ્રજાપતિ કહેવાયા. અને એમાં પણ દક્ષ પ્રજાપતિનું નામ તો ખાસ યાદ રાખવા જેવું છે, કારણ કે આજે પણ ખાસ કરીને પંજાબ બાજુ ઘણા લોકો પોતાને સીધા એમના જ વંશજ માને છે. ચાલો, આ તો થઈ પ્રજાપતિ શબ્દની વાત. પણ પેલો બીજો શબ્દ કુંભાર, એ નામ ક્યાંથી આવ્યું અને એનું શું મહત્વ છે? ચાલો એ પણ જોઈએ. આ સમજવું તો એકદમ સહેલું છે. કુંભ એટલે માટલું કે ઘડો અને કાર એટલે બનાવનાર. તો જે કુંભ બનાવે એ બન્યા કુંભકાર અથવા તો કુંભાર. આ ઓળખ સીધી એમની કળા સાથે, એમના કામ સાથે જોડાયેલી છે. અને આ કળાની શરૂઆતની વાત પણ બહુ જ રસપ્રદ છે. જૈન પરંપરામાં એવું મનાય છે કે સૌથી પહેલો કુંભ બનાવ્યો હતો પ્રથમ તીર્થંકર ઋષભદેવે. એમણે માનવજાતને આ કળા શીખવી અને એટલે એ કુંભકાર કહેવાયા. અને બસ ત્યારથી જ જે લોકોએ આ કામ અપનાવ્યું એ કુંભાર તરીકે ઓળખાયા. ઓકે, તો અત્યાર સુધી આપણે શું સમજ્યા? પ્રજાપતિ એટલે વંશ અને કુંભાર એટલે કર્મ, બરાબર? પણ આ વંશ, એના મૂળ ક્યાં છે? આ પરંપરા ક્યાંથી આવે છે? જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ છીએ તેમ તેમ આપણને મુખ્યત્વે 3 રસ્તાઓ દેખાય છે. 3 અલગ અલગ માન્યતાઓ. એક છે વૈદિક પરંપરા, બીજી છે વિશ્વકર્મા પરંપરા અને ત્રીજી છે જૈન પરંપરા. ચાલો આ ત્રણેયને જરાક સમજી લઈએ. વૈદિક પરંપરા પ્રમાણે વંશ જોડાય છે સીધો દક્ષ પ્રજાપતિ સાથે. પંચાલ પરંપરા કહે છે કે આપણે તો દેવોના એન્જિનિયર ભગવાન વિશ્વકર્માના વંશ જ છીએ. અને જૈન ધર્મ મુજબ આ પરંપરાની શરૂઆત કરી ઋષભદેવે. હવે જુઓ, ત્રણેયના રસ્તા ભલે અલગ હોય પણ બધાની મંઝિલ એક જ છે, સર્જન અને નિર્માણ. તો હવે આ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ. જે સવાલથી આપણે શરૂઆત કરી હતી એનો જવાબ હવે આપણી સામે બિલકુલ સ્પષ્ટ છે. મતલબ કે પ્રજાપતિ અને કુંભાર આ બે અલગ અલગ વસ્તુઓ છે જ નહીં, આ તો એકબીજાને પૂરી કરે છે. સાચું કહું તો એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે. જો એકદમ સીધી ભાષામાં કહીએ તો વંશથી એટલે કે આપણા મૂળથી આપણે પ્રજાપતિ છીએ, અને કર્મથી એટલે કે આપણા કામથી, આપણી કળાથી આપણે કુંભાર છીએ. એક ઓળખ આપણા વારસાની છે અને બીજી ઓળખ આપણી આવડતની છે. અને આ આખી વાતને આપણા વડીલોએ એક જ સુંદર વાક્યમાં કેટલી સરસ રીતે કહી દીધી છે. કર્મથી કુંભાર અને વંશથી પ્રજાપતિ. આનાથી વધારે સ્પષ્ટ શું હોઈ શકે, ખરું ને? તો આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહેશે. આટલો ભવ્ય વારસો, આટલો ગૌરવશાળી ઇતિહાસ અને આવનારી પેઢીઓ માટે જીવંત રાખવાની જવાબદારી કોની? આપણે એને કઈ રીતે સાચવી શકીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે.